હવે સમાચાર વિગતવાર। સુરતમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવો બની રહ્યા છે, ત્યારે દારૂના નશામાં એક પાલિકાના અધિકારી દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો। ફૂલ સ્પીડમાં કાર ચલાવીને પહેલા એક કારને ટક્કર મારી હતી, ત્યારબાદ કાબુ ગુમાવતા ડિવાઈડર તોડી રોંગ સાઈડમાં ઘૂસી ગયો હતો। મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસે એસએમસીના અધિકારીએ મોડી રાત્રે વિચિત્ર અકસ્માત સર્જ્યો હતો। સુરત મહાનગરપાલિકાના અથવા ઝોનમાં ફરજ બજાવતા નીલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો। નીલાંગ ગાયવાલા નામનો અધિકારી પાલિકાના અથવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે। અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે આ અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં હતા અને અકસ્માત સર્જી દીધો હતો। અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાની સાઈડ પર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડી રોંગ સાઈડ પર આવી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી। ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ એસએમસી અધિકારીને પકડી પાડ્યો હતો। પાલિકાના અધિકારી અકસ્માત સર્જ્યો હોવાની જાણ થતા અધિકારીના પરિવારજનોએ આવી તેને લોકટોળા વચ્ચેથી ભગાવી ગયા હતા। કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યો હતો। બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હતા। ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી। હાલ તો અડાજણ પોલીસે આરોપી એવા પાલિકાના અધિકારી નીલાંગ ગાયવાલાને ઝડપી પાડ્યો છે। આની અંદર ગુનો બને છે એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે, એને ગાડી ચલાવતા હતા અને આ કામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે, એમની ગાડીને ટક્કર મારીને એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે। એ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા, પછી એમને પાછળથી પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નશા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો, એટલે એમની તપાસ કરીને પોલીસે એનો બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવે છે। સર, આ શેમાં જોબ કરતા હતા અને શું નામ છે? એ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે 8વા ઝોનમાં નોકરી કરે છે અને અત્યારે તો ફરિયાદમાં એમનું અજાણા ઇસમ તરીકે ફોર વ્હીલના ચાલક તરીકે નામ લખેલ છે। હવે તપાસ કરી અને એમની આગળની કાર્યવાહી થશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।